ઝાલોદ ખાતે ખાનગી આઈએમએ અને આયુષ તબીબો માટે ટીબી રોગ અંગે આધુનિક સેવાઓ બાબતે સીએમઈ યોજાઈ। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ ક્ષયના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ બાબતે માહિતી માર્ગદર્શન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને આયુષ તબીબી માટે ટીબી રોગ વિશે અદ્યતન જાણકારી ઝાલોદ અને લીંબડીની ખાનગી તબીબો સુધી પહોંચે તે માટે સીએમઈ ઝાલોદ ખાતે કરવામાં આવી। આ સીએમઈમાં જિલ્લામાં અને ઝાલોદ હાલમાં ટીબીની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને તેમાં સરકારશ્રીની વિવિધ સૂચનાઓ અન્વયે ટીબી રોગની સારવાર નિદાનમાં ખાનગી તબીબો કઈ રીતે પોતાનું પ્રદાન કરી શકે તે માટે જિલ્લા ક્ષય અધિકારી શ્રી એ ડેઇલી રેઝિમેન જીન એક્સપર્ટ સીએનબીએટી ટુનાન્ટ અને સીવાય ટીબી ટેસ્ટ તેમજ બીપાલ રેઝિમેન વિશે અદ્યતન અને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। ભારત સરકાર શ્રી આરોગ્ય વિભાગના નોટિફિકેશનથી ખાનગી તબીબો દ્વારા તમામ ટીબીના દર્દીઓનું રજિસ્ટ્રેશન નિક્ષયમાં થાય તે માટેની વધુ જાણકારી આપી તથા નિક્ષય મિત્ર બની ટીબી મુક્ત ભારત અભિયાન ટીબી મુક્ત ગ્રામ પંચાયતની ચર્ચા કરવામાં આવી। એમડીઆર ટીબીની સારવાર નિદાન ફોલોઅપ વિશે અદ્યતન અને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। એમડીઆર ટીબીના દર્દીને થતી આડઅસરો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ સીએમઈમાં ઝાલોદ આઈએમએ પ્રમુખ ડોક્ટર રાજેશ લંબાના તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર તુષાર ભાભોર સહિત લગભગ 45 જેટલા તબીબો હાજર રહ્યા હતા। દરેક ડોક્ટર મિત્રો આ સીએમઈ આવી કાર્યક્રમને સફળ બનાવ્યો એ તમામ ડોક્ટરોનો આભાર માન્યો। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।